વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. પ્રોફેસર અરવિંદ દેવાણી, વિવેકાનંદ કોલેજ ઓફ કોમર્સ. ગયા વખતે બીકોમ સેમેસ્ટર 3માં ટેક્સેશન વિષયમાં આપણે જોયું હતું આકારણી કાર્યવાહી અને કરવેરાની વસૂલાતના ચેપ્ટરમાં પહેલી ટૂંકનોંધ હતી કાયમી ખાતા નંબર. કાયમી ખાતા નંબર કોને કહેવાય, કાયમી ખાતા નંબર કઈ રીતે પ્રાપ્ત કરી શકાય, કઈ રીતે પ્રાપ્ત કરવો જોઈએ, એની માટેની પ્રક્રિયા, કાયમી ખાતા નંબર કોણે કોણે મેળવવો જોઈએ, કાયમી ખાતા નંબર કઈ કઈ જગ્યાએ દર્શાવવો જોઈએ, આ બધું આપણે કાયમી ખાતા નંબરના ટૂંકનોંધમાં જોઈએ. ટૂંકનોંધ મહત્ત્વની છે દરેક એક્ઝામ માટે કે કાયમી ખાતા નંબર જ્યારે કોઈ પણ વ્યક્તિની આવક વેરાનું ફોર્મ એટલે કે ઇન્કમ ટેક્સનું ફોર્મ રિટર્ન ભરવાનું થાય અથવા તેની આવક મર્યાદા વધે, જ્યાં જરૂરિયાત પડે, જ્યારે જરૂર પડે ત્યારે તેમણે કાયમી ખાતા નંબર પ્રાપ્ત કરવો જોઈએ. 31મી મે સુધીમાં તેણે એપ્લિકેશન કરી કાયમી ખાતા નંબર પ્રાપ્ત કરી લેવો જોઈએ. તો કાયમી ખાતા નંબર ટૂંકનો મહત્વનું છે. હવે ટૂંકનો નંબર 2 છે અગાઉથી કરવેરાની ચૂકવણી, એડવાન્સ ટેક્સ, એડવાન્સ પેમેન્ટ ઓફ ટેક્સ. કરવેરાની અગાઉથી ચૂકવણી. કરવેરા જ્યારે આપણે તારીખે આપણું વર્ષ ચાલુ થાય 1 એપ્રિલ અને 31મી માર્ચે પૂરું થાય, તો 31મી માર્ચ એટલે કે વર્ષના છેલ્લે દિવસે બધો જ ટેક્સ ભરીશું એવું ન ચાલે. સરકારને પણ શરૂઆતના પીરિયડમાં રૂપિયાની જરૂર, નાણાંની જરૂરિયાત હોય એટલા માટે સરકાર એડવાન્સ ટેક્સ વસૂલ કરે. એટલે કે જ્યારે સરકારને આખા વર્ષમાં નાણાંની જરૂરિયાત હોય એટલે સરકાર પણ એડવાન્સ ટેક્સની વસૂલાત કરતી હોય. એટલે ઇન્કમટેક્સના કાયદા મુજબ ઇન્કમટેક્સ ઓફિસર આકારણી વર્ષના અગાઉના વર્ષમાં કરવેરાની વસૂલાત હપ્તેથી કરી શકે છે. એટલે કે કરવેરા અગાઉથી વસૂલ કરી શકે છે. ધારો કે આપણે 1 એપ્રિલ 2020થી આપણું વર્ષ ચાલુ થાય અને 31 માર્ચ 2021 સુધીમાં આપણું વર્ષ પૂરું થાય, એટલે કે 12 મહિનામાં આપણે જે તે સમય મર્યાદા એની જોગવાઈ મુજબ ટેક્સ ચૂકવવું પડે અગાઉથી. 31 માર્ચ 2021ના દિવસે આપણે બધો જ ટેક્સ ભરી દઈશું એવું ન ચાલે. એ માટેની જોગવાઈ નીચે મુજબ છે. એમાં જોગવાઈ નંબર 1 છે કે જ્યારે કોઈ કર ભરનાર શખ્સ વ્યક્તિ ચાલુ નાણાકીય વર્ષની આવકના પોતાના અંદાજ મુજબ મૂડી નફા અને આકસ્મિક આવક સહિત એટલે કે બધી આવક તેણે ભરવાનો આવકવેરો ₹10,000 કે તેથી વધુ થતો હોય ત્યારે તેણે એડવાન્સ ટેક્સ ભરવો ફરજિયાત છે. કોઈપણ વ્યક્તિને ટેક્સની રકમ વર્ષ દરમિયાન પોતાની આવકના અંદાજ મુજબ જો 10,000થી ટેક્સ વધી જતો હોય તો તેમણે એડવાન્સ ટેક્સ ભરવો કમ્પલસરી છે. એટલે યાદ રાખજો, ₹10,000 જ્યારે આપણે નક્કી કરીએ, અંદાજ કરીએ કે ભાઈ આ 1/4/20થી 31/3/21 સુધીમાં આપણો ટેક્સ 10,000થી વધી જવાની શક્યતા છે, અંદાજ મુજબ આપણે ગણતરી કરતા હોઈએ દર વર્ષની અંદાજિત આવકને ધ્યાનમાં રાખીને, તો એ 10,000ની આવક, 10,000નો ટેક્સ વધી જતો હોય, ટેક્સ ભરવાનો થતો હોય તો 10,000થી વધારે ટેક્સ ભરવાનો થતા હોય તો તેવા વ્યક્તિઓ, તેવા શખ્સે એડવાન્સ ટેક્સ ભરવો કમ્પલસરી છે, ફરજિયાત છે. ₹10,000 યાદ રાખજો. જ્યારે 10,000થી ટેક્સની રકમ વધી જતી હોય, ટેક્સ, આવક નહીં, ટેક્સની રકમ, આવકવેરો ભરવો થતો હોય ત્યારે તેમણે એડવાન્સ ટેક્સ ભરવો કમ્પલસરી. નંબર 2, 60 વર્ષથી વધુ ઉંમરના એટલે કે વરિષ્ઠ નાગરિકોને એડવાન્સ ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. એટલે કે સિનિયર સિટીઝન લોકોને ટેક્સ એડવાન્સ ભરવાની જરૂરિયાત નથી. નંબર 3, એડવાન્સ ટેક્સની ગણતરી નીચે મુજબ છે. અંદાજિત ચાલુ આવક પર ગણેલો આવકવેરો, ટોટલ પેલો આવકવેરો થાય એમ છે, એમાં વળતર વગેરે બાદબાકી કરવાનો હોય, સરચાર્જ ઉમેરવાનો હોય, શિક્ષણ વેરો ઉમેરવાનો હોય અને ટેક્સ કેટલું કાપાય છે પ્રાપ્તિ સ્થાનેથી, અને એડવાન્સ ટેક્સ રકમ જે હપ્તામાં ચૂકવવાના છે તે એની ગણતરી કરવાની કે કુલ ટેક્સ કેટલો ભરવાનો થાય છે
એ ટેક્સની રકમ હપ્તેથી ભરવાની હોય છે. તો એ હપ્તા કઈ રીતે ભરવાના હોય એ આપણને નીચે મુજબ આપવામાં આવે છે. તો એડવાન્સ ટેક્સની રકમ સરકારના કાયદા મુજબ હપ્તેથી ભરવાની હોય તો હપ્તા માટે જોગવાઈ છે નંબર 4, દરેક એસસીએ એડવાન્સ ટેક્સની રકમ 15મી જૂન, 15મી સપ્ટેમ્બર અને 15મી ડિસેમ્બર અને 15મી માર્ચ એમ 4 હપ્તામાં ભરવાનું હોય છે. ફરીવાર દરેક એસસીએ જ્યારે એડવાન્સ ટેક્સ ભરવાનું થાય તો એડવાન્સ ટેક્સ 4 હપ્તામાં ભરવાનો છે. કે આપણે 50,000 ટેક્સ ભરવાનો થાય છે ટોટલ અંદાજિત વર્ષનો, તે 50,000 રૂપિયાના ટેક્સની રકમ 4 હપ્તામાં ભરવાની હોય. પહેલી 15મી જૂન, આપણો વર્ષ ચાલુ થાય 1 એપ્રિલ, એપ્રિલ, મે, જૂન મહિનામાં પહેલો હપ્તો, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં બીજો હપ્તો, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં ત્રીજો હપ્તો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં ચોથો હપ્તો. એટલે 15મી જૂન, 15મી સપ્ટેમ્બર, 15મી ડિસેમ્બર અને 15મી માર્ચ એમ 4 હપ્તામાં એડવાન્સ ટેક્સની રકમ ભરવાની હોય છે. તો એ 4 હપ્તામાં કઈ રીતે ભરવાનું છે એ જોગવાઈ નંબર 5 કે ભાઈ આપણે 15મી જૂન હોય, 15મી સપ્ટેમ્બર હોય, 15મી ડિસેમ્બર હોય, 15મી માર્ચ એમ 4 હપ્તામાં ટેક્સ ભરવાનો હોય આખા વર્ષ દરમિયાન. તો એ 5 હપ્તામાં આપણે ધારો કે 50,000 રૂપિયા ટેક્સ ટોટલ ભરવાનો થાય છે તો 50,000માં 15% 15મી જૂન પહેલાં ભરવાનો છે. ચુકવવાપત્ર કુલ ટેક્સના 15% 15મી જૂન સુધી ભરી દેવું પડે કે 50,000 15 7,500 ટેક્સ 15મી જૂન પહેલાં ભરાઈ જવો જોઈએ. એટલે પહેલો હપ્તો 15% 15મી જૂને, બીજો હપ્તો 15મી સપ્ટેમ્બર અને તેને પહેલાં 15મી સપ્ટેમ્બર પહેલાં, જૂન પછી અને સપ્ટેમ્બર પહેલાં, એમાં 30% કુલ ટેક્સના 30%. એટલે ધારો કે આપણે 50,000 ટેક્સ ટોટલ થાય તો 50,000ના 30% 15,000 બીજો હપ્તો, પહેલો હપ્તો 7,500નો 15% લેખે 15મી જૂને, બીજો 15મી સપ્ટેમ્બર 30%, ત્રીજો હપ્તો 15મી ડિસેમ્બરમાં 30%, એ પણ 15,000, 30% એટલે 15,000, 50,000ના 15,000, 15,000 7,500, 7,500 ભરાયો 15મી જૂને, 15,000 ભરાયો 15મી સપ્ટેમ્બરે અને 15,000 ભરાયો 15મી ડિસેમ્બરે. બાકીના આપણે 25% એ 15મી માર્ચ છેલ્લો હપ્તો, 25%, 50,000, 25%, 12,500 એ 15 માર્ચ પહેલાં ભરાઈ જવું છે. આમ 15%, 30%, 30%, 25%, 15મી જૂન, 15મી સપ્ટેમ્બર, 15મી ડિસેમ્બર, 15મી માર્ચ. પહેલો હપ્તો 15%નો, બીજો હપ્તો 30%નો, ત્રીજો હપ્તો 30%નો, ચોથો હપ્તો 25%નો. એમ કુલ 4 હપ્તામાં રકમ ભરાઈ જવી જોઈએ. 50,000 ટેક્સ હોય, 60,000 હોય કે 1 લાખ હોય. હવે અંદાજિત આપણે નક્કી કરીએ કે આપણે 1 લાખ ટેક્સ ભરવાનો થાય છે તો પહેલો હપ્તો 15,000નો, બીજો 1 લાખના 30% 30,000નો, ત્રીજો હપ્તો 30% 30,000નો, ચોથો હપ્તો 25%નો 25,000 રૂપિયા 1 લાખનો. એટલે 15,000, 30,000, 30,000 અને 25,000 એમ ટોટલ 1 લાખ ટેક્સ આપણો 31 એટલે કે 15મી માર્ચ પહેલાં ભરાઈ જવો જોઈએ. એડવાન્સ 4 હપ્તામાં કોણે ભરવાનો છે, કોણે નથી ભરવાનો, જેની કુલ આવક પર 10,000થી ટેક્સ વધી જવાની શક્યતા હોય તો એમણે એડવાન્સ ટેક્સ ભરવાનો છે, કમ્પલસરી ફરજિયાત છે. સિનિયર સિટીઝન એટલે કે 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને એડવાન્સ ટેક્સ ભરવાનો નથી. ત્યાર સુધી ટોટલ ટેક્સ ગણવાનો છે, કુલ આવક પર કેટલો ટેક્સ ભરવાનો થાય છે, 4 સરચાર્જ સાથે, શિક્ષણ ઉપકરણ સાથે કેટલો ટેક્સ તમારો કપાઈ ગયો છે. પછીના 4 હપ્તામાં જોવાનું છે. 4 હપ્તામાં 15મી જૂન, 15મી સપ્ટેમ્બર, 15મી ડિસેમ્બર, 15મી માર્ચ 15%, 30%, 30% અને 25%. આમ 4 હપ્તામાં ટેક્સ ભરવાનો છે. તો જોગવાઈ નંબર 5 એ હતી. હવે જોગવાઈ નંબર 6, જો 15 માર્ચ પછી પરંતુ 31મી માર્ચ સુધીમાં એડવાન્સ ટેક્સ અંગે ચૂકવેલ સંબંધિત પાછલા વર્ષમાં એડવાન્સ ટેક્સ ગણી લેવાશે. 15 માર્ચ પછી અને 31 માર્ચ સુધીમાં જે ટેક્સ ભર્યો હોય એ એડવાન્સ ટેક્સ હોય, એ પણ ગણાઈ જશે. એડવાન્સ ટેક્સ ભરવાની છેલ્લી તારીખે બેંક હોલિડે હોય ત્યાર પછી જે સૌપ્રથમ વર્કિંગ ડે હોય તે દિવસે એડવાન્સ ટેક્સ ભરવા માટેની છેલ્લી તારીખ ગણાશે, જો રજા હોય તો.
નંબર 8, કોઈપણ એસએજી જાતે જ ગણતરી કરીને એડવાન્સ ટેક્સ ભરવાનો હોય છે અને એસએજી કોઈપણ આગળનો હપ્તો ચૂકવતી વખતે પર અંદાજે ચાલુ આવકની ફેર ગણતરી કરી શકે છે. તો ટેક્સ એ રીતે ભરવાનો છે. અને હવે આ રીતે એડવાન્સ ટેક્સ ભર્યા પછી જો ચૂકવપત્ર વ્યાજ જો આ તારીખે એટલે કે આપણને જે 4 હપ્તામાં આપ્યા છે 15 માર્ચ, 15 જૂન, 15 સપ્ટેમ્બર, 15 ડિસેમ્બર, 15 માર્ચ, એ સમય દરમિયાન આપણે જે રકમ ભરવાની થતી હતી એ તારીખે એ રકમ પૂરતી ભરવામાં ન આવે કે ઓછી ભરવામાં આવે અથવા ન ભરવામાં આવે તો તફાવતની રકમ પર પ્રતિ માસ 1% લેખે વ્યાજ સાદું ઉમેરાશે. આપણે વ્યાજ ભરવું પડશે જો ટેક્સ પૂરતી રકમ નહીં ભરાણી હોય. એના એડવાન્સ ટેક્સના કાયદા મુજબ જે રકમ ભરવાની થતી એ પ્રમાણે નહીં ભરાયું હોય તો આપણે 1% સાદું વ્યાજ માસિક આપવું પડશે. નંબર 2, પરંતુ જો કર ભરનારે પોતાના અંદાજ મુજબ અગાઉથી કર ચૂક્યો હોય અને તે રકમ નિયમિત આંકણી વખતે જે કર ભરવાનો થાય તો 90%થી ઓછો હોય તો એડવાન્સ ટેક્સ ભરવાની તારીખેથી ઓછો ભરેલ ટેક્સ ધ્યાનમાં લઈને 1% માસિક વ્યાજ 1 એપ્રિલ શરૂ કરીને કુલ આકારણી થાય ત્યાં સુધીના સમય દરમિયાન આખા મહિનાનું વ્યાજ વસૂલ કરવામાં આવશે. આ રીતે એડવાન્સ ટેક્સમાં જો વિલંબ થાય તો નીચે મુજબ વ્યાજ ચૂકવવામાં આવશે. 15મી જૂન સુધીમાં ચૂકવપત્ર એડવાન્સ ટેક્સના 12%થી ઓછું હોય તો 1% સાદું વ્યાજ. 15મી સપ્ટેમ્બર સુધીમાં બીજા હપ્તામાં ચૂકવેલ રકમ પર એડવાન્સ ટેક્સ 36%થી ઓછું હોય તો માસિક 1%. 15મી ડિસેમ્બરથી ત્રીજા હપ્તામાં એડવાન્સ ટેક્સના 75%થી ઓછી રકમ હોય તો 1% વ્યાજ. અને લાસ્ટ 15મી માર્ચે એડવાન્સ ટેક્સના 100% ઓછી હોય તો 1% સાદું વ્યાજ હતું. તમારે ટેક્સ ટાઈમસર ન ભરાય અથવા દૂરું ભરાય તો 1% વ્યાજ સરકાર વસૂલ કરશે. નંબર 4, જો એસએજી આ રીતે અગાઉથી ભરેલો કર અને નિયમિત આકારણી વખતે નક્કી થયેલ રકમ વધુ હોય એટલે કે આપણી ટેક્સની રકમ વધુ ભરાઈ ગઈ હોય તો આપણે આકારણીના વર્ષની શરૂઆતથી રિફંડ મંજૂર કરવાની તારીખ સુધીમાં સરકાર આપણને 0.5% સાદું વ્યાજ આપશે. સરકાર વ્યાજ વસૂલ કરશે 1%, પણ આપણને જો રકમ વધારે ભરાઈ ગઈ હોય તો આપણી રિફંડ તારીખ સુધી રિફંડ મંજૂર થાય ત્યાં સુધીમાં વ્યાજ 6% સરકાર આપશે. નંબર 5, આવકનું પત્રક ભરવામાં થયેલ વિલંબ અંગે ફી જો કોઈ એસએસસી કે જેણે કલમ 139 જોગવાઈ મુજબ નિયમિત આકારણી સમય દરમિયાન તેના આવકનું પત્રક ભરવામાં વિલંબ કરે તો તેણે મુજબ ફી ભરવી પડશે. જો આકારણી વર્ષ 31 ડિસેમ્બર સુધી રિટર્ન ભરી દીધું હોય તો 5,000 સુધી ફી વસૂલ કરશે. અન્ય કોઈ પણ સંજોગોમાં 10,000ની ફી વસૂલ કરશે. આમ ટાઈમસર રિટર્ન ભરવું પણ કમ્પલસરી છે. એટલે આમ એડવાન્સ ટેક્સ 4 હપ્તામાં ભરવાનું છે. 15%, 30%, 30%, 25%, 15 જૂન, 15 સપ્ટેમ્બર, 15 ડિસેમ્બર, 15 માર્ચ. આ યાદ રાખવું તમારે કે કુલ ટેક્સ કેટલો ભરવાનો થાય છે અને ટેક્સના આધારે કેટલી રકમ આપણે ભરાય છે, કેટલી ભરવાનું રાખીએ છીએ. આપણી જે મર્યાદા છે તેનાથી વધારે ટેક્સ ભરાઈ ગયો તો કોઈ પ્રશ્ન નથી. એનાથી ઓછી રકમ ભરવાની હોય તો 1% સાદું વ્યાજ સરકાર આપણી પાસે વસૂલ કરશે. એટલે આ રીતે એડવાન્સ ટેક્સનું ટૂંકનું પણ આ ચેપ્ટરમાં મહત્વનું છે. પહેલી ટૂંકનું નથી પાન કાર્ડ, કાયમી ખાતા નંબર. બીજી હતી એડવાન્સ ટેક્સ, કરવેરાની અગાઉથી ચૂકવણી. હવે ત્રીજી ટૂંકનું છે મહત્ત્વની કરની વસૂલાત, એટલે કે પ્રાપ્તિ સ્થાનેથી કરવેરાની રકમ કાપવામાં આવે. પ્રાપ્તિ સ્થાનેથી કર કપાત, ડિડક્શન ઓફ ટેક્સ એટ સોર્સિસ, TDS એને કહેવાય. TDS, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સિસ. સોર્સ એટલે પ્રાપ્તિ સ્થાન. જ્યાં તમારે પ્રાપ્તિ સ્થાન હોય, તમારી આવકની પ્રાપ્તિ સ્થાન હોય ત્યાં ટેક્સ કાપી લેવામાં આવે તેને કહેવાય TDS, પ્રાપ્તિ સ્થાનેથી કર કપાત. પ્રાપ્તિ સ્થાનેથી કપાયેલો આવકવેરો અથવા TDS જે કઈ હતી તો TDSમાં ફૂલ ફોર્મ છે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સિસ. ટેક્સની પ્રાપ્તિ સ્થાનથી કર કપાત, ડિડક્શન ઓફ ટેક્સ એટ સોર્સિસ. તો એ પણ તદ્દન મહત્વ છે. તેમાં નીચેના સંજોગોમાં જ કર ભરનાર શખ્સોની નાણાં ચૂકવતી વખતે કરની રકમ કાપી લેવામાં આવશે. જ્યારે કોઈ પણ વ્યક્તિને રકમ ચૂકવાય ત્યારે ટેક્સ તેને કાપી લેવામાં આવશે. કોઈ પણ ચૂકવણી
આપણે જોજો, તમને પણ ખ્યાલ આવશે ભવિષ્યમાં. એમાં નંબર છે પગાર, નંબર 2 જામીનગીરી પર વ્યાજ, નંબર 3 અન્ય વ્યાજ, નંબર 4 લોટરી કે શબ્દ રચના હરીફાઈની ઇનામની આવક, નંબર 5 ભારતમાં રહીશ હોય તેના કોન્ટ્રાક્ટર અને સબ કોન્ટ્રાક્ટરની ચૂકવણી, નંબર 6 ઘોડાદોડમાં ઇનામની આવક, નંબર 7 વીમા કમિશન, નંબર 8 બિન રહીશની ચૂકવણી, નંબર 9 નેશનલ સેવિંગ્સ સ્કીમ હેઠળ જમા રકમની ચૂકવણી, નંબર 10 મ્યુચ્યુઅલ ફંડના યુનિટ કે યુટીઆઈના યુનિટની પુનઃ ખરીદી વખતે ચૂકવણી. આમ 10 સંજોગોમાં ટેક્સની રકમ જ્યારે તમને રકમ ચૂકવાય ત્યારે જ કાપી લેવામાં આવે છે. એમાં નંબર 1 પગાર. પ્રાપ્તિસ્થાન કર કપાત્ર જ્યારે તમને કોઈ પણ રકમની આવક તમારે થાય ત્યાં તમારો ટેક્સ કાપી લેવામાં, એટલે તમારા ટેક્સની જવાબદારી તમારા માલિકની, તમારા સંચાલકની, તમારા જવાબદાર વ્યક્તિની, જે તમારો વહીવટ કરે છે, તમારા માલિક છે. કંપની તો કંપનીના માલિક, કોલેજ હોય કોલેજના પ્રિન્સિપાલ, બેંક હોય તો બેંકના મેનેજર, હોસ્પિટલ હોય તો હોસ્પિટલના વડા. આ દરેક સંજોગોમાં તેના કર્મચારીને જ્યારે પગારની રકમ ચૂકવાય ત્યારે તેના પગારની રકમમાંથી જો તેને પગારની રકમ પર ટેક્સ ભરવાનો થતો હોય, કેટલો ભરવાનો થાય છે તેના અંદાજિત દર મહિને પગારમાંથી અમુક રકમ ટેક્સ કાપી લેવામાં આવે છે, જેને કહેવાય ટીડીએસ. આપણે ધારો કે 50,000નો પગાર હોય, 50,000માંથી 5,000 ટેક્સ કપાય, આપણા હાથમાં હવે 45,000, તો 5,000 જે દર મહિને ટેક્સ આપી લે છે તેને કહેવાય ટીડીએસ, પ્રાપ્તિ સ્થાનેથી કર કપાત. તો આ પગારની આવકની ચૂકવણી કરનાર વ્યક્તિ, જે જવાબદાર વ્યક્તિ હોય તેની જવાબદારી, ધારો કે કોલેજ હોય કે સ્કૂલ હોય તો તેમાં પ્રિન્સિપલની જવાબદારી કે તેના કર્મચારી કેટલા છે, એ કર્મચારીની વાર્ષિક ટેક્સની રકમ કેટલી થાય છે, અંદાજિત તેને 12 માસની સંખ્યામાં ભાગાકાર કરી દર મહિને કેટલી અંદાજિત રકમ થશે તેના આધારે દર મહિને ટેક્સ કાપી લેવામાં આવે. કે કોઈને 5,000 ટેક્સ કાપવામાં આવે, કોઈને 10,000 કાપવામાં આવે, કોઈને 25,000 કાપવામાં આવે, કોઈને 2,000 કાપવામાં આવે, કોઈને જરૂરિયાત ન હોય તો ન પણ કાપવામાં આવે, નાની પગારદાર હોય તો. આ રીતે ટેક્સ પગારમાંથી કાપી લેવામાં દર મહિને તેની કહેવાય ટીડીએસ. અને એ ટેક્સની રકમ તમને કાપ્યા પછી ચોખ્ખી રકમ તમને આપવામાં આવે, અને ટેક્સની રકમ જે કપાઈ હોય તે તમે પ્રિન્સિપાલ આખા સ્ટાફની ટોટલ જે ટેક્સની રકમ થાય તેનો ચેક ઇન્કમટેક્સ વિભાગમાં મોકલી આપે દર મહિને. એ પણ જવાબદારી પ્રિન્સિપાલ. જો એ પણ કસૂરવાર કરે, માલિક કસૂરવાર કરે, કપાયેલો ટેક્સ સમયસર ઇન્કમટેક્સ વિભાગમાં ન મોકલે તો તે પણ જવાબદાર વ્યક્તિ છે, એને પણ સજા કે દંડ થઈ શકે. તો આમ દર મહિને ટેક્સ કાપવાની જવાબદારી એમની, અને કપાયેલા ટેક્સની રકમ સરકારમાં જમા કરાવવાની જવાબદારી પણ માલિકની છે, જે તે જવાબદાર વ્યક્તિની છે, જે પગાર ચૂકવે તેમની છે. તો કંપનીમાં કેટલાક કર્મચારીઓ એક સાથે કામ કરતા હોય, દરેકની ટેક્સની રકમ કાપવાની જવાબદારી પણ કંપનીના સંચાલકની છે. અને કપાયેલા રકમનું લિસ્ટ એના પાન કાર્ડ, આધાર નંબર, એટલે પાન કાર્ડ નંબર સાથે, એટલે કે કાયમી ખાતા નંબરની સાથે, નામ સાથે, ટોટલ કોનો કેટલો ટેક્સ થાય છે એ વિગત સાથે, લિસ્ટ સાથે ચેક દર મહિને વિભાગ સંચાલકો ઇન્કમટેક્સ વિભાગમાં મોકલી આપે છે. નંબર 2 છે વ્યાજ. કોઈ પણ જામીનગીરી પર વ્યાજ ચૂકવવાનું થાય તો એ ચૂકવેલ જામીનગીરીનું વ્યાજ જો કરપાત્ર બનતું હોય, એ કરપાત્ર થતું હોય તો તેમને પણ જામીનગીરીના વ્યાજમાંથી ટેક્સ કાપી લેવામાં આવવાનું છે. કે ધારો કે તમે બેંકમાં ડિપોઝિટ મૂક્યું હોય, કંપનીમાં ડિપોઝિટ મૂક્યું હોય, અને એ ડિપોઝિટ એફડીની રકમ પર વ્યાજ જો કરપાત્ર બનતું હોય તો એ કરપાત્ર વ્યાજની આવકમાંથી જે તે ટેક્સની રકમ બેંક મેનેજર કાપી અને બાકીની રકમ તમને વ્યાજની રકમ ચૂકવે છે. બાકી કપાયેલો આવક કર્યો તમારા ખાતામાં, તમારે ઇન્કમટેક્સ વિભાગમાં મોકલી આપવાની છે, તમારા ખાતે જમા રહે. પછી તમે જ્યારે ઇન્કમનું રિટર્ન ભરો ત્યારે જો તમારો ટેક્સ ભરવાનો ન થતો તો રિફંડ મળે, અને ટેક્સ ભરવાનો હોય તો તેની ગણતરી કરીને ટોટલ ટેક્સ તમારે ભરી દેવામાં આવે છે. એટલે આ રીતે પગારની આવક હોય, જામીનગીરીની વ્યાજની આવક હોય, અન્ય પણ કોઈ વ્યાજની આવક થઈ હોય તો તેમાં પણ જો ટેક્સ
રકમ થતી હોય તો તે પણ કાપી લેવામાં આવશે અંદાજિત, અને તે ટેક્સની રકમ ઇન્કમ ટેક્સ વિભાગ મોકલી આપવામાં આવશે. એવી રીતે લોટરી શબ્દ રચના પર ઘોડાદોડનું ઇનામ હોય, કોણ બનેગા કરોડપતિ, આમાં જ્યારે કોઈ પણ વ્યક્તિને ઇનામ લાગે તો ઇનામની રકમ જો કરપાત્ર બનતી હોય તો તે કરપાત્ર રકમના જે તે દર ચાલતા હોય ઇન્કમ ટેક્સના વિભાગના કાયદા મુજબ, સરકારના કાયદા મુજબ જે દરે ટેક્સ કાપવાનો થતો હોય તે ટેક્સ કાપીને સરકારને મોકલીમાં આવે છે. ધારો કે આપણને 2 કરોડની લોટરી લાગે તો 2 કરોડની લોટરી પર 30% ટેક્સ હોય તો 3×60 લાખ રૂપિયા એ ટેક્સ કપાઈ જાય અને બાકી રકમ આપણને મળે. અને એ 60 લાખ રૂપિયાનો ટેક્સ તમારે તમારા આધાર તમારા પાન કાર્ડના આધારે, પાન કાર્ડ નંબર ઉપર એ જમા કરી દેવામાં આવશે. એટલે જ્યારે તમે વાર્ષિક ઇન્કમ ટેક્સનું ફોર્મ ભરો ત્યારે એ રકમની તમારે ટોટલ ટેક્સને આધારે ગણતરી કરી, જો તમારે વધારે ભરવાનું થતો ભરી દેવાની અને રિફંડ લેવાનો થતો હોય તો રિફંડ મળે. હવે એ પણ ચૂકવણી માલિકની જવાબદારી. જે લોટરીનું સંચાલક હોય, કોણ બનેગા કરોડપતિનું સંચાલક હોય કે ગમે તે ઇનામના સંચાલક કે જવાબદાર વ્યક્તિ તમને જ્યારે ઇનામની રકમ ચૂકવે ત્યારે ઇનામની રકમ પર ટેક્સ કાપી લે અને એ કાપેલી રકમ સરકારમાં જમા કરાવી દે. ચેક સરકારને મોકલી આપે, એક ચેક તમને આપે ચોખ્ખી રકમ, અને એ ટેક્સ પણ તમારા ખાતે જમા કરાવે. એટલે તમારા ખાતામાં બોલતો હોય તમારા પાન કાર્ડના આધારે, તમારા પાન કાર્ડને આધારે, એટલે કે તમારે જે નંબર હોય તમારો ઇન્કમ ટેક્સમાં એમાં તમારી રકમ જમા બોલે. એટલે જ્યારે તમે વાર્ષિક ઇન્કમ ટેક્સનો રિટર્ન ભરો ત્યારે એ રકમ પણ ઇન્કમ ટેક્સની ટોટલ ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવે છે. પણ જો વ્યાજની આવક વાર્ષિક 10,000થી ઓછી હોય તો તેમાં પ્રતિસ્થાની ટેક્સ કાપવાની જરૂર નથી. 10,000 એ રીતે ઇનામ, કોઈ પણ લોટરી ઇનામ કે 10,000થી ઓછી હોય તો તેમાં પણ ટેક્સની રકમ કાપવાની જવાબદારી થતી નથી. એટલે કે નહીં તો વ્યાજની આવકમાં 10% 20% ટેક્સ કાપવામાં આવે, અને એટલે કે જે વ્યક્તિ માટે 10% અને કંપની માટે 20% વ્યાજની આવક પર ટેક્સ કાપવામાં આવે. અને ફિક્સ ડિપોઝિટ પણ જો 10,000થી વધુ વ્યાજ ચૂકવવાનું થતું હોય તો 10% ટેક્સ કાપી લેવામાં આવશે. કોઈપણ કોન્ટ્રાક્ટરને એક વખતમાં 30,000 અથવા એકંદરે 1 લાખથી વધુ રકમની ચૂકવણી કરતી હોય તો તેને પણ 1%ના દરે અથવા 2%ના દરે ટેક્સ કાપી લેવામાં આવશે. લોટરી કે અન્ય કોઈ પણ પ્રકારનું ઇનામ તમને લાગે અને એ રૂપિયા 10,000થી વધુ હોય તો 30% લેખે ટેક્સ કાપી લેવામાં આવશે. એટલે લોટરીના કે કોઈ પણ પ્રકારના ઇનામ જો 10,000થી વધુ હોય તો 30% ટેક્સ કાપવામાં આવશે. કોન્ટ્રાક્ટરને એક વખતમાં 30,000 અથવા એકંદરે કુલ 1 લાખ રકમ ચૂકવવાનો હોય તો 2% અથવા 1%ના દરે ટેક્સ કાપવામાં આવશે. વ્યાજની રકમમાં એ વ્યક્તિ માટે જો ટેક્સ વ્યાજની આવક હોય તો 10%, અને કંપનીઓમાં જો કંપનીનું વ્યાજ ચૂકવવાનું થાય તો 20% ટેક્સ કાપી લેવામાં આવશે. અને વ્યાજની રકમ જો 10,000થી વધુ હોય તો ટેક્સ મૂળ સ્થાને જ કાપવામાં આવે. 10,000થી ઓછી રકમ હોય તો ટેક્સ કાપવાની જરૂર થતી નથી. એટલે આમ જામીનગીરીની વ્યાજમાં 10,000 હોય તો ટેક્સ કાપવામાં આવે, પણ ડિબેન્ચર હોલ્ડરને ચૂકવપત્ર વ્યાજ 5,000થી વધુ ન હોય તો ટેક્સ કપાશે નહીં. પણ ડિબેન્ચર હોલ્ડરને 5,000થી વધુ હોય તો ટેક્સ કાપી ના આવે. જામીનગીરીની વ્યાજમાં 10,000. અને એવી રીતે બિનરેશનલ ચૂકવણી, જ્યારે કોઈ વિદેશી નાગરિક ભારતમાં આવે અને તેને કોઈ પણ આવક પ્રાપ્ત કરે તો તેને પણ 10% લેખે તેની આવકમાંથી ટેક્સ કાપી લેવામાં આવશે. એટલે બિનરેશનલ ચૂકવણી કરવામાં આવે, કોઈ પણ વ્યક્તિ બિનરેશની વિદેશી નાગરિકને ચૂકવણી કરે ત્યારે પણ ચૂકવણીના 10% ટેક્સ કાપી લેવામાં આવે છે. કોન્ટ્રાક્ટરને 30,000 અથવા 1 લાખથી વધુ રકમ ચૂકવાય ત્યારે પણ 1% કે 2% દરે ટેક્સ કાપી લેવામાં આવે છે. લોટરીની આવક 10,000થી વધુ હોય, કોઈ પણ પ્રકારનું ઇનામ, લોટરી, ક્રોસવર્ડ, ઘોડાદોડ, કોણ બનેગા કરોડપતિ 10,000થી વધુ હોય તો 10,000થી વધારે રકમ પર 30% ટેક્સ કાપી લેવામાં આવશે. આમ જ્યારે આ ટેક્સની રકમ કપાય ત્યારે તે જે તે ફોર્મમાં જે નમૂના ફોર્મ આપ્યું હોય તે ફોર્મમાં દરેક માસિક પત્રકો સરકારને મોકલી આપવામાં આવે છે. આમ પ્રાપ્તિ સ્થાનિક કર કપાત, એટલે કે જ્યારે તમારે કોઈ પણ આવક પ્રાપ્ત થાય ત્યારે જ ટેક્સ તમારે આવકમાંથી કાપી લેવામાં આવે, જેમાં પગાર હોય, વ્યાજ હોય કે ઇનામ હોય અથવા અન્ય કોઈ ચૂકવણી હોય કોન્ટ્રાક્ટરને, તો આવા સંજોગોમાં તે ટેક્સની રકમ કાપવી કમ્પલસરી છે. તો આ ચેપ્ટરમાં
આ ત્રીજી ટૂંકનું કે ભાઈ પહેલી ટૂંકનું દૂધની કાયમી ખાતા નંબર, પાન કાર્ડ, એ પણ ટૂંકનું મહત્ત્વની છે. એટલે આ ચેપ્ટરનું નામ છે આકારણીની કાર્યવાહી અને કાર્યવાહી અને વસૂલાત. આ ચેપ્ટરમાં તમારે થિયરીનું ચેપ્ટર છે, ટૂંક નોંધોનું છે, જેમાં 3 ટૂંક નોંધ આપણે સમજાવી. પાન કાર્ડ કોને કહેવાય, પાન કાર્ડ કોને પ્રાપ્ત કરવું પડે, કઈ રીતે પ્રાપ્ત કરવું જોઈએ, અને પાન કાર્ડ એટલે કે કાયમી ખાતાનો તમને મળ્યો હોય, તમને ઇન્કમટેક્સ વિભાગ કાયમી ખાતા નંબર ફાળવી દે, પછી તમારી ઓળખ કાયમી ખાતા નંબરના આધારે થાય છે. એટલે જ્યારે પણ તમે ઇન્કમટેક્સ વિભાગમાં કોઈ પણ પત્ર વ્યવહાર ઇન્કમટેક્સનું રિટર્ન ભરો ત્યારે કાયમી ખાતા નંબર દર્શાવવો કમ્પલસરી છે. આમાં તમારે કોઈ નામમાં ફેરફાર થાય, તમારી ધંધામાં કોઈ ફેરફાર થાય ત્યારે કાયમી ખાતા નંબર અંગની વિગત એટલે કે તમને એ વિગતની જાણ ઇન્કમટેક્સમાં વિભાગમાં આપવી પડે છે. એટલે કાયમી ખાતા નંબર એ મહત્વનું ટૂંકનું છે. બીજી ટૂંકનું નથી એડવાન્સ ટેક્સ. એડવાન્સ ટેક્સ કોણે ભરવો પડે કે જ્યારે તમારી ટેક્સની ટોટલ રકમ 10,000થી વધી જવાની શક્યતા હોય વર્ષની. એટલે આપણે ધારો કે આપણે આવકના આધારે આપણે ટેક્સની ગણતરી કરીએ, અંદાજિત ટેક્સની ગણતરી કરી લેવાની. એ અંદાજિત ટેક્સની રકમ જો 10,000થી વધી જવાની શક્યતા હોય તો તેમણે પણ ટેક્સ એડવાન્સ ભરવો કમ્પલસરી છે. એડવાન્સ ટેક્સ 10,000થી વધારે ટોટલ આવકવેરો ભરવાનો થતો હોય ત્યારે ટેક્સની રકમ કાપવી, એડવાન્સ ટેક્સ ભરવો કમ્પલસરી છે. એડવાન્સ ટેક્સ 4 હપ્તામાં ભરાય છે. 15મી જૂન, 15મી સપ્ટેમ્બર, 15મી ડિસેમ્બર, 15મી માર્ચ. આ 4 તારીખ યાદ રાખવાની. 4 તારીખમાં 4 હપ્તા યાદ રાખવાના. 15મી જૂને 15%, 15મી સપ્ટેમ્બરે 30%, 15મી ડિસેમ્બરે 30%, 15મી માર્ચે 25%. એટલે આપણે જોઈ લેવાનું કે આખા વર્ષનો ટેક્સ કેટલો થાય છે, એમાં 4 હપ્તામાં ફાળવી દેવાનું. અને એ 4 હપ્તામાં જે રકમ ભરવાની થતી હોય તો એ 4 હપ્તામાં પૂરતી રકમ ભરાઈ જવી જોઈએ. અને જો ન ભરાય તો 1% લખી સાદું વ્યાજ સરકાર આપણી પાસેથી વસૂલ કરશે, જેથી સમયને ધ્યાનમાં રાખીને. એટલે એડવાન્સ ટેક્સ ધારો કે 1 લાખ રૂપિયા ભરવાનું થતો વાર્ષિક અંદાજિત આપણે 1 લાખ ટેક્સ ભરવાનું થાય તો 1 લાખના 15%, 15,000 ટેક્સ 15મી જૂન સુધીમાં ભરાઈ જવો જોઈએ. બીજા છે 30%, એટલે 1 લાખના 30%, 30,000 બીજો ટેક્સ ભરાઈ જવો જોઈએ 15 સપ્ટેમ્બર સુધીમાં. ત્રીજો હપ્તો 30%નો 15મી ડિસેમ્બર, એ પણ 30,000, 1 લાખના 30,000 ભરાઈ જવો જોઈએ. અને છેલ્લો હપ્તો 15 માર્ચ, એ પણ 25%, એટલે 15 માર્ચ સુધીમાં બીજા 25,000 ભરાઈ જવું જોઈએ. એટલે કે તમારે 1 લાખના 4 હપ્તા 15,000, 30,000, 30,000 અને 25,000 એમ 4 હપ્તામાં ટેક્સ ભરાવો જોઈએ. અને 4 હપ્તામાં જે ટેક્સ ભરાયો હોય તે ટેક્સની રકમ જો અપૂરતી હોય તો તેના પર 1% લેખી વ્યાજ સરકાર આપણી પાસેથી વસૂલ કરશે. અને લાસ્ટ 31 માર્ચે જ્યારે આપણે ટેક્સની ગણતરી કરીએ અને જો આપણો ટેક્સ વધારે ભરાઈ ગયો હોય તો આપણે જે રિફંડ લેવાનું હોય તો રિફંડ મંજૂર તારીખ સુધીમાં આપણને એક સાદું વ્યાજ 0.5% સરકાર આપશે. સરકાર 1% વ્યાજ વસૂલ કરશે જો મોટું આપણે વ્યાજ ભરીએ તો, એટલે ટેક્સ ભરીએ તો, અને 0.5% વ્યાજ આપશે જો આપણો ટેક્સ વધારે ભરાઈ ગયો હોય અને નિયમિત આકારણી વખતે ટેક્સ ઓછો થતો હોય. એટલે આપણે ભર્યો ધારો કે 1 લાખ આપણે ભરવાનું થાય છે 90,000, તો 10,000 વધુ ભરાઈ ગયો છે, 10,000 પર સાદું વ્યાજ સરકાર આપણને 0.5% આપશે. આમ એડવાન્સ ટેક્સ મને મહત્વનું ટૂંકું છે. ત્રીજી ટૂંકમાંથી TDS, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સિસ, પ્રાપ્તિ સ્થાનેથી કર કપાત. કોને કેવા સંજોગોમાં પ્રાપ્તિ સ્થાનેથી કર કપાય છે? પગાર, કોઈપણ પ્રકારનું વ્યાજ, કોઈપણ પ્રકારનું ઇનામ, કોન્ટ્રાક્ટરની ચૂકવણી, બિનરેશની ચૂકવણી, વીમા કમિશન, આ બધામાં જ્યારે ચૂકવણી થાય ત્યારે તેના એડવાન્સ ટેક્સ કાપવો કમ્પલસરી છે. પગારની આવક માલિકની જવાબદારી, વ્યાજની આવક જે વ્યાજ ચૂકવે છે તેમની જવાબદારી, લોટરી કે કોઈપણ પ્રકારનું ઇનામ ચૂકવે ત્યારે લોટરી ઇનામ ચૂકવનારની જવાબદારી કોઈપણ વ્યક્તિને ચૂકવે ત્યારે જો એ ટેક્સ 10%, 20% કે 30%ની રેન્જમાં ટેક્સ કાપવો જરૂર છે. અને એ ટેક્સની રકમ, કાપેલી રકમ આપણા કાયમી ખાતા નંબરના આધારે એ આપણે ઇન્કમટેક્સ વિભાગમાં મોકલી આપશે. તો આમ એડવાન્સ ટેક્સ એ પણ મહત્વનું ટૂંકનું છે. TDS પણ મહત્વનું છે. કાયમી ખાતા નંબર મહત્વનું છે. તો આ 3 ટૂંકનું આ એક ચેપ્ટરમાં કરવાનું છે. નેક્સ્ટ ટાઈમ આગળ આપણે જોઈશું. થેન્ક યુ.
થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ.